29 એડી રેજિમેન્ટ સાંબા એ વીર નારીઓ યુદ્ધ વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટે એક કાર્યક્રમનું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને 29 એડી રેજિમેન્ટ સાંબા વડોદરા દ્વારા શનિવારે તેમના યુનિટ ખાતે વીર નારી યુદ્ધ વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિક પરિવારો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આ મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓના અસરકારક ઉકેલો અને ભવિષ્યમાં તેમને મદદ પૂરી પાડવા સંબંધ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વીર નારીઓ યુદ્ધ વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિકો મહિલા શક્તિની ઉજવણી કરવા અને ત્યાં હાજર અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા। વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવા અને લિંગ સમાનતા વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે। વડોદરામાં 29 એડી રેજિમેન્ટ સાંબાએ પણ આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વીર નારીઓ યુદ્ધ વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે તેમના પરિવારો સાથે કરી હતી। કાર્યક્રમમાં આ પરિવારોને પડતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને સ્થળ પર જ અસરકારક ઉકેલો પૂરા પાડવામાં આવ્યા હતા। ભવિષ્યમાં તેમના પ્રશ્નો માટે સંપર્ક કરવા માટે ઓફિસો વિશે તેમને જાગૃત કરવા માટે તે સંબંધ નિર્માણની કવાયત પણ છે। આદરના કાર્ય તરીકે રેજિમેન્ટે આ મજબૂત મહિલાઓનું સન્માન કર્યું અને સ્ત્રીત્વની ઉજવણી કરી। રેજિમેન્ટ દ્વારા 6 વીર નારીઓ, 15 યુદ્ધ વિધવાઓ અને 3 યુનિટના ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરીના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ ડૉક્ટર કમલપ્રીત સગ્ગી નિવૃત્ત હાજર રહે છે અને આ કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી કામગીરી અને સેવાઓ વિશે મહિલાઓને જાગૃત કરે છે। તેણી તેમના પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે તેમને જિલ્લા સૈનિક કલ્યાણ કાર્યાલયમાં પણ આમંત્રિત કરે છે। બ્રહ્માકુમારીઝમાંથી અરુણા દીદી પણ ત્યાં હાજર હતા અને મહિલાઓ અને તેમના પરિવારોને પ્રોત્સાહિત કર્યા હતા। हेलो, मेरा नाम नीता विक्रांत कदम है। मैं वीर नारी हूँ और मेरे मिस्टर विक्रांत कदम जो इंडियन नेवी में थे वो 2020 में एक्सपायर हो गए। कल 8 तारीख को वुमेंस डे था। हमको 29 एडी सांबा ने आज हमको इनवाइट किया है यहाँ पर कुछ महिला सशक्तिकरण के उपलक्ष्य में और उन्होंने हमें इनवाइट किया है और यहाँ एक कुछ अच्छा प्रोग्राम होने जा रहा है। इस उपलक्ष्य में हम यहाँ पर सब वीर नारी और दूसरी भी जो है महिला यहाँ पर एकत्रित हुई है और हमें ऐसा लगता है कि ऐसे कुछ ऐसे प्रोग्राम लेडीज़ के लिए होने चाहिए कि जो हमें मोटिवेशन मिले और आगे आने की प्रेरणा हमें मिले। मैं खुद एक लॉयर हूँ और मैं ऐसा चाहती हूँ कि जो वीर नारी है वो भी आगे आए और जो भी लेडीज़ है कि जो कुछ कर नहीं पा रही ज़िंदगी में तो कुछ उनको नया सीखने को मिले और महिला सशक्तिकरण यानी जो महिला वुमेंस डे वो महिला के लिए तो पूरा वीक ही होता, पर महिला को क्यों वुमेंस डे एक नक्की किया है क्योंकि उसमें सारी शक्तियाँ है। उसमें वो जो होता है वो बेबी को भी वो बॉर्न कर सकती है, उसको जन्म दे सकती है। एक स्त्री एक ऐसी है कि जो उसमें एक पावर है, उसमें एक आत्मशक्ति है, वो कहाँ भी लड़ सकती। वो माँ भी है, बेटी भी है, वो पत्नी भी है, वो पूरा घर संसार भी चला सकती है। और अभी आपने रिसेंटली देखा होगा कि आज की जो लेडी है तो बहुत आगे गई है, कोई भी क्षेत्र में हो कहाँ भी पीछे नहीं पड़ रही है। तो मैं तो एक यही चाहूँगी कि जो हमारी वीर नारी शक्ति है वो बाहर आनी चाहिए और अभी के जो हमारी जो गवर्नमेंट है उनको भी मैं शत नमन करूँगी कि जो लेडीज़ लोगों के है 33% हमें काम करने का मौका दिया है। बस, थैंक यू।